આજે આપણે બનાવીશું વડીનું શાક। તો તેના માટે 100 ગ્રામ વડી લીધી છે। હવે તેમાં ગરમ પાણી એડ કરી અને અડધો કલાક સુધી રહેવા દેશું। અડધો કલાક પછી આ રીતે બધું પાણી નીચોવી લેવાનું છે વડીમાંથી। હવે ગેસ ચાલુ કરશું અને એક કઢાઈ ઉપર મેકશું। 3 ચમચી તેલ એડ કરશું। લસણની પેસ્ટ એડ કરવાની છે। ઝીણી કાપેલી ડુંગળી એડ કરશું। સારી રીતે સંતળાવા દેશું। હવે ઝીણું કાપેલું ટમેટું એડ કરશું। હળદર પાવડર એડ કરશું। નમક એડ કરી અને સારી રીતે સંતળાવા દેશું। 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ચાટ મસાલો એડ કરશું અને સારી રીતે મિક્સ કરી તેલ થોડુંક ઉપર આવી જાય પછી તેમાં બધી વડી એડ કરશું। પાણી એડ કરી અને 5 મિનિટ સુધી કૂક થવા દેશું। 5 મિનિટ પછી વડીનું શાક બની ગયું છે। તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ